નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની શરૂઆત કરવાના છીએ મેથ્સની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. જે બોર્ડની એક્ઝામમાં 14 થી લઈને 16 માર્કનું છે એ પૂછાતું હોય છે. મોસ્ટ વેઇટેજ વાળું ચેપ્ટર છે એવું તમે કહી શકો એને, બરાબર. જનરલ વિકલ્પ સાથે 16 માર્ક અને આમને એમ ગણો તો 14 માર્કનું ચેપ્ટર છે એ પૂછાય છે, બરાબર. તો આજે આપણે આંકડાશાસ્ત્રના પહેલા લેક્ચરની છે એ શરૂઆત કરીએ. તો એની અંદર સૌથી પહેલા તો સમજીએ કે આંકડાશાસ્ત્રમાં શું શું આવશે. આંકડાશાસ્ત્રના મુખ્ય 3 ભાગ છે. આંકડાશાસ્ત્રમાં મુખ્ય 3 ભાગ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરાબર છે. ફરીવાર કહું છું, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આંકડાશાસ્ત્રને ગણીએ તો એના મુખ્ય 3 ભાગ. પહેલો ભાગ છે એ છે મધ્યક, બીજો ભાગ જે છે એ છે મધ્યસ્થ અને ત્રીજો જે ભાગ છે એ છે બહુલક. આ બધાની અંદર છે એ 2-3 પ્રકારના દાખલાઓ છે એ આવશે. મધ્યકની અંદર જે છે એમાં 2 પ્રકારના દાખલા આવે. જેમ કે પેલું છે એ અવર્ગીકૃત માહિતી અને બીજું જે છે વર્ગીકૃત માહિતી. ખરેખર આંકડાશાસ્ત્રની શરૂઆતમાં જ છે માહિતીના પ્રકાર આવે, એમાં જ પેલો પ્રકાર છે કે વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. તો આપણે ધીમે ધીમે એક એક ભાગને છે એ જોવાનો છે. જેમ કે આજે આપણે શરૂઆત કરશું મધ્યકની. મધ્યકની અંદર કીધું એ પ્રમાણે 2 પ્રકારની માહિતી આવશે, વર્ગીકૃત અને અવર્ગીકૃત. અવર્ગીકૃત માહિતી જે છે એ ઓબ્જેક્ટિવની અંદર મોસ્ટ આઈએમપી બની જાય, કારણ કે એને લઈને એમસીક્યુ ખાલી જગ્યા છે ઘણું બધું પૂછાતું હોય, બરાબર છે. તો એ જ આપણે આજે શરૂઆત કરવાની છે કે ઓબ્જેક્ટિવ પ્રકારમાં મધ્યક કઈ રીતે પૂછાશે, બરાબર. મધ્યક જે છે એને આંકડાશાસ્ત્રની ભાષામાં x બાર તરીકે દર્શાવાય. મધ્યક જે છે એને આંકડાશાસ્ત્રની ભાષામાં x બાર તરીકે છે એ દર્શાવાય. આપણે જનરલી જોઈએ તો મધ્યક છે ને એ આપણે નાના ધોરણની અંદર ભણીને આવ્યા છીએ, અગાઉ આપણે ભણીને આવ્યા છીએ. હવે એમ થાય કે સર આવું તો આપણે ક્યારે ભણ્યા હોય, મધ્યક છે એવું તો હું કાંઈ આવતું નહોતું, આગળના ધોરણમાં આવું મેં કાંઈ સાંભળ્યું નહીં, બરાબર. તો તમને યાદ કરાવું કે આપણે ધોરણ 5-6 ની અંદર એક શબ્દ સમજતા જેનું નામ હતું સરેરાશ. શું નામ હતું? સરેરાશ. યાદ આવ્યું? સરેરાશ, આપેલી સંખ્યાને સરવાળો કરવાનો, ભાગાકાર કરવાનો, આવું બધું આવતું. તો એ સરેરાશ જે છે એ જ મધ્યક છે, બરાબર. પણ હવે જેમ મોટા થઈએ એમ છે એ એના નામ થોડા થોડા બદલાતા જાય. જેમ કે આપણે નાના હોઈએ ઘરની અંદર, જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે છે આપણને ઘરની અંદર એવું કહેતા, એ કાના, એ લાલા. આપણે એવું સાંભળતા હોય આપણા ઘરની અંદર, ઘણા બધાને કહેતા હોય કાનો ને લાલો ને બધા. પણ જેમ મોટા થઈએ, બરાબર, જેમ આપણા લગ્ન થઈ જાય, બરાબર, પછી છે એ આપણા નામથી આપણને બોલાવે. મતલબ કે ભાઈ ધારો કે હું હોઉં તો મને એમ કે શ્યામ. હવે નો કેવું, નાના હતા ત્યારે આપણને કંઈક બીજા નામથી ઓળખાતા, બરાબર. પણ હવે એવું કે શ્યામ, બરાબર. તો એમ તમને પણ હવે નામથી બોલાવતા હોય. તો એમ પેલા જે નાનો હતો ને ત્યારે એને સરેરાશ કહેતા, હવે એને મધ્યક કહેવાનો છે. મોટો થઈ ગયો એટલે હવે એને શું કહેવાય? મધ્યક કહેવાય, બરાબર. તો મધ્યક જ્યારે હવે નાનો હતો ત્યારે સરેરાશ કહેતા. તો સરેરાશનું એક સૂત્ર આવતું, આપણને યાદ હોય તો, સરેરાશ બરાબર શું આવતું? તો કે આપેલી સંખ્યાનો સરવાળો, આપેલી સંખ્યાનો સરવાળો ના છેદમાં કુલ સંખ્યા. હવે જેમ મોટા થઈએ એમ થોડાક નામ છે બદલાતા જશે, બરાબર. આપણે બોલીએ છીએ આપેલી સંખ્યાનો સરવાળો. તો હવે ધારો કે અહીંયા હું છે એ ફોર એક્ઝામ્પલ સંખ્યા લખું 1, 3, 10, 15, 14, આવી રીતે મેં સંખ્યાઓ લખી. તો આ સંખ્યાઓને પણ હવે આપણે અલગ નામ આપવાનું છે. આંકડાશાસ્ત્રની ભાષામાં આ બધી સંખ્યાઓને અવલોકન તરીકે દર્શાવાય. અને શું કહેવાય? અવલોકનો. શું કહેવાય? અવલોકનો. ઓકે. તો આપણે જ્યારે મધ્યક ગોતતા હોઈએ, સરેરાશ ગોતતા તો આપણને આવડે છે,
બરાબર, મેં તમને કહી દીધું કે આપેલી સંખ્યાનો સરવાળોના છેદમાં કુલ સંખ્યા. તો આ બધી સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ અને છેદમાં કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 અને 5, તો કે ભાગ્યા 5 કરો એટલે આપણને સરેરાશ છે મળી જાય. તો બસ આ જ વસ્તુ પાછી કરવાની છે, ખાલી નામ બદલાશે, બાકી કોઈ પણ જાતનો ફેરફાર નથી એની અંદર. સમજો હવે આપણે આપેલી સંખ્યાઓ કહેતા હતા એના બદલે હવે આપણે મોટા થઈ ગયા, તો હવે આપણે એવું કહેશું આપેલા અવલોકનનો સરવાળો, કારણ કે આ બધી સંખ્યાઓને આંકડાશાસ્ત્રની ભાષામાં અવલોકનો કહેવાય. બરાબર છે. બીજું, કુલ સંખ્યા. હવે અવલોકનને છે એ તમે xi વડે દર્શાવી શકો. આંકડાશાસ્ત્રની ભાષામાં અવલોકનોને xi તરીકે દર્શાવી શકાય. જેમ મધ્યકને આપણે x બાર કીધો તો એવી જ રીતે આંકડાશાસ્ત્રની ભાષામાં અવલોકનોને xi તરીકે દર્શાવાય. બરાબર. પછી બીજું, કુલ સંખ્યા આવ્યું. કુલ સંખ્યાને આંકડાશાસ્ત્રની ભાષામાં n તરીકે દર્શાવાય, સ્મોલ n. જો આવી રીતે n. બરાબર છે. n તરીકે દર્શાવાય, એને અવલોકનની સંખ્યા કહેવાય. બરાબર. તો જો આ જ સૂત્રને ધોરણ 10 ને લઈને મોડિફાઈ કરવું હોય, બનાવવું હોય, ધોરણ 10 માં કેવું આ સૂત્ર બને, આ સરેરાશ જ તે, તો કઈ રીતે બને સમજો. આપણે સરેરાશને કીધું xi, સોરી સરેરાશને કીધું આપણે x બાર. બરાબર છે. પછી આપણે એવું લખ્યું આપેલી સંખ્યાનો સરવાળો, તો આપણે સંખ્યાને આપણે કીધું xi. બરાબર છે. જે અવલોકનો છે એને આપણે કીધું xi. ઓકે. સરવાળો. હવે સાહેબ સરવાળાને શું કહેવું, તો આપણને બધાને, આપણે બધા રીલ જોતા હોઈએ, એની અંદર એક ગીત વચમાં બહુ ફેમસ થયું હતું. બરાબર, યાદ હોય તો કોઈને કહું. સિગ્મા સિગ્મા બોય, એ સિગ્મા છે. સિગ્માને કહેવાય સરવાળો. શું કહેવાય? સરવાળો. તો આ જે સિગ્મા xi લખ્યું એનો મતલબ એવો થાય કે અવલોકનોનો સરવાળો. આ જે સિગ્મા છે એ સરવાળો દર્શાવે છે. અને કોનો? તો કે xi. xi એટલે કે અવલોકનો. અને એના છેદમાં n એટલે કે કુલ સંખ્યા. તો જો આવું કંઈક મોડિફિકેશન થયું. સરેરાશને આપણે શું કીધું તો કે x બાર મોટો થયો એટલે x બાર કહી દીધું મધ્યક. આપેલી સંખ્યાનો સરવાળો. બરાબર. આપેલી સંખ્યાનો સરવાળો, સંખ્યાને આપણે કહી દીધું xi એટલે કે અવલોકન, અને સરવાળાને આપણે કીધું સિગ્મા. તો આવી રીતે કંઈક સૂત્ર બન્યું કે એમાં પણ આપણે લખીએ x બાર એટલે કે મધ્યક, ત્યાર પછી સિગ્મા, સિગ્માનો અર્થ થાય સરવાળો, xi નો મતલબ થાય મેં કીધું એ પ્રમાણે અવલોકન, અને n નો મતલબ થાય અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા. તો આવી રીતે સૂત્ર બનાવ્યું મોડિફાઈ કરીને. બરાબર છે. એ જ સૂત્ર, કાંઈ ફેરફાર નથી, ખાલી થોડા શબ્દો છે એ ચેન્જ થયા છે. પેલા છે એ સરેરાશ હતું, હવે થઈ ગયું મધ્યક. પેલા છે સરવાળો કહેતા, હવે આપણે એને સિગ્મા કહીએ. પેલા છે એ સંખ્યાઓ કહેતા, હવે આપણે એને અવલોકનો કહીએ. પેલા કુલ સંખ્યાઓ કહેતા, હવે આપણે એને n કહીએ. તો કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી, ખાલી નામ બદલાણા છે. બરાબર છે. ઓકે. તો આવા પ્રકારે સૂત્ર બનાવ્યું અવર્ગીકૃત માહિતી માટે. મધ્યક ગોતવો હોય તો સૂત્ર આવું બન્યું, x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. જ્યાં x બાર છે મધ્યક દર્શાવે છે, સિગ્મા છે એ સરવાળો દર્શાવે છે, xi જે છે એ અવલોકન દર્શાવે છે, અને n જે છે અવલોકનની સંખ્યા દર્શાવે છે. બરાબર છે. તો આવા જ પ્રકારનો દાખલો તમે અગાઉ નાના ધોરણમાં ભણતા, હવે જ એ જ દાખલો મોટા ધોરણમાં આવે તો આવો આવે. જુઓ, 12 7 18 23 10 નો મધ્યક શોધો. પેલા આપણને આ જ પ્રશ્ન આવી રીતે પૂછાતો, આ જ બધી સંખ્યાની સરેરાશ શોધો. હવે એવો પૂછાય મધ્યક શોધો. બાકી કાંઈ ફેરફાર છે નહીં. દાખલો ગણતા હતા એ જ રીતે ગણવાનો છે, એમાંય પણ કાંઈ ફેરફાર નથી. જુઓ, ચલો સૌથી પહેલા આપણે સૂત્ર લખીએ કે ભાઈ x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. મેં સૂત્ર લખ્યું પેલા. બરાબર છે કે નહીં? હવે જે છે એ આપણે સિગ્મા xi, એનો મતલબ કે અવલોકનનો સરવાળો.
તો આ બધા અવલોકનો છે 12, 7, 18, 23 અને 10. ચલો સરવાળો કરીએ તો 12 ને 18 30, 23 ને 7 30, 30 ને 30 60 ને 10 70. તો એનો મતલબ કે સરવાળો જે છે એનો 70 થઈ ગયો. એના છેદમાં હવે અવલોકનની સંખ્યા ગણીએ તો 1, 2, 3, 4 અને 5 એટલે કે ભાગ્યા 5. તો હવે આપણને છેદ ઉડાડતા તો આવડે જ તે. x બાર બરાબર 14 × 75 થાય એટલે x બાર બરાબર છે એટલે કે મધ્યક બરાબર છે 14 મળે. તો આવા પ્રકારનો દાખલો ઓબ્જેક્ટિવની અંદર પૂછી શકાય. બરાબર છે, ક્લિયર. ત્યાર પછી જુઓ, હવે આ દાખલો છે ને ભાઈ ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આ દાખલો જે છે એ ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો આઈએમપી બની શકે. બરાબર. પ્રશ્ન શું છે જુઓ તો કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા, પહેલા તો એ ખબર પડવી જોઈએ પ્રાકૃતિક સંખ્યા એટલે શું. બરાબર. પ્રાકૃતિક સંખ્યા એટલે શું થાય, આપણને ખ્યાલ છે કે 1, 2, 3, 4 છે એ લખીએ અનંત સુધી, એ બધી પ્રાકૃતિક સંખ્યા કહેવાય, એટલે કે શરૂઆત 1 થી થાય. અને બીજું કહું તો પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવાય. કઈ રીતે ગણતરીની સંખ્યા શું કામ કહેવાય? કારણ કે આપણે કોઈ પણ વસ્તુ ગણવાની શરૂઆત કરીએ, બરાબર, કોઈ ફોર એક્ઝામ્પલ પેન ગણવી છે, પડી છે ટેબલ ઉપર પેન પડી છે ને આપણે ગણવી છે, તો આપણે શરૂઆત કરશું 1, 2, 3, 4 આવી રીતે. બરાબર. તો એ બધી પ્રાકૃતિક સંખ્યા થઈ. તો એનો મતલબ એને ગણતરીની સંખ્યા પણ કહી શકાય. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. અહીંયાથી બહુ બધું મોસ્ટ આઈએમપી શીખવા જેવું મળશે, ધ્યાન આપજો. ઓકે, સમજીએ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ? તો જો હું તો પહેલા લખું છું કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ. ધ્યાન આપજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર. પ્રથમ 10 એટલે આ પ્રથમ 10 સંખ્યા બની ગઈ. ઓકે, હવે આપણે મધ્યક ગોતવો હોય તો આપણે શું કરીએ? આપેલા અવલોકનનો સરવાળો. તો આ બધા આપેલા અવલોકન બની ગયા, આ બધાનો સરવાળો કરવાનો. બરાબર. ચલો તો આપણે જોઈએ. 1 ને 2 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 7 28, 28 ને 8 36, 36 ને 9 45 ને 10 55. તો આ બધાનો સરવાળો 55 થાય. હવે જો આપણે સૂત્ર લખીએ, સમજો કે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. તો x બાર તો ગોતવાનો છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. સિગ્મા xi એટલે કે આ બધા અવલોકનનો સરવાળો કેટલો થયો? તો કે 55 ના છેદમાં કેટલા અવલોકનો છે? તો કે 10. તો ભાગ્યા 10 કરીએ તો x બાર બરાબર છે શું મળ્યું? તો કે આ મળ્યું 5.5. શું મળ્યું? 5.5. તો આ એનો મધ્યક છે. આવા પ્રકારનું ઓબ્જેક્ટિવ ઘણી બધી વાર બોર્ડની પરીક્ષામાં અગાઉ પૂછાયેલું છે. હવે સમજો, આવો ને આવો પ્રશ્ન, પણ પ્રશ્ન થોડોક બદલાઈ જાય. આ તો 10 જ છે, તમને એવું કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, તો આ તો અઘરું બની જાય ભાઈ. કે પ્રથમ 50 આપણે આવી 50 સંખ્યા લખીએ અને પછી એનો સરવાળો કરીએ તો એ તો બહુ ટાઈમ લઈ જાય ભાઈ. અને ઓબ્જેક્ટિવ છે એટલે 1 માર્કનું હશે. તો આટલો બધો સમય આપણી પાસે ન હોય, કારણ કે આપણે બધા બિઝી શેડ્યુલમાંથી આવીએ. બરાબર. આપણી પાસે એટલા બધા કામ હોય કે હું આવો સરવાળો કરી જ ન શકું. બરાબર. તો આટલો બધો સમય જ ન હોય આપણી પાસે. તો શું કરવાનું? તો એની માટે જો હું એક રીત આપું છું, સમજજો. બરાબર. યાદ રાખવાનું છો બધા યાદ, કારણ કે આના લીધે તમારો ઘણો બધો સમય બચી જશે. તો હું એવું કહું છું કે આ યાદ રાખવાનું છે, ભૂલ ના મના હે. હું લખું તેવું જો, ભૂલ ના મના હે. આ યાદ રાખવાનું છે ભાઈ. આ ભૂલી જશો તો નહીં મેળ આવે. ચલો ધ્યાન આપો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જો ગોતવો હોય, સરવાળો ગોતવો હોય તો કઈ રીતે મળી શકે? ધ્યાન આપો. આપણી પાસે અહીંયા 10 સંખ્યા હતી. 10 સંખ્યાનો સરવાળો 55 થયો. એ તો આપણે ગણી શકીએ, કારણ કે સંખ્યાઓ બહુ ઓછી છે એટલા માટે. પણ મોટી સંખ્યાઓ હોય, જાજી સંખ્યાઓ હોય, 50, 51, 100, 200 કોઈ પણ હોઈ શકે. તો એનો સરવાળો કઈ રીતે ગોતવો?
એનો સરવાળો કઈ રીતે ગોતવો? તો જો એના માટે છે એ શું કરવાનું છે સમજો. એના માટે હું એક સૂત્ર આપું છું, n ગુણ્યા n પ્લસ 1 ભાગ્યા 2. n ગુણ્યા n પ્લસ 1 ભાગ્યા 2 આવું એનું સૂત્ર છે. આનાથી તમને કોઈ પણ સંખ્યાનો સરવાળો છે, જેટલી સંખ્યા તમારે જોતી હોય એ બધી સંખ્યાનો સરવાળો મળી જાય. કઈ રીતે સમજો, ધારો કે આ જ પ્રશ્નને આપણે લઈ લઈએ. અહીંયા કેટલી છે? 10 સંખ્યા, એટલે n બરાબર 10 થઈ ગયા. તો 10 ગુણ્યા 10 વત્તા 1 એટલે કે 11. તો અહીંયા થઈ ગયું 10 ગુણ્યા 11. 10 ગુણ્યા 11 એટલે કે 110. 110 ભાગ્યા 2. 110 ભાગ્યા 2 એટલે કે 110 ના અડધા કેટલા થાય? 55. તો આપણો સરવાળો છે 55 આવતો હોય. તો આનાથી તમે સરવાળો છે સરળતાથી મેળવી શકો. ધારો કે આવી રીતે 50 સંખ્યા કે 100 સંખ્યા કે 51 સંખ્યા કે કોઈ પણ સંખ્યા કે, તો આપણને આનાથી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મળી જાય. બરાબર, પણ પ્રથમ n કીધું છે એટલે 1 થી શરૂ થતી હોવી જોઈએ તો જ કામનું, નકર કામનું નહીં. બરાબર, અડધેથી શરૂ થાય તે ન ચાલે. બરાબર, 1 થી જ શરૂ થતું એટલે લખ્યું પ્રથમ n. ચાલો, ત્યાર પછી આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછી શકાય ભાઈ બોર્ડની પરીક્ષામાં કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર શું? બરાબર છે, તો શું લખી શકાય? n ગુણ્યા n પ્લસ 1 ભાગ્યા 2. બરાબર છે, ઓકે. તો આ તો સરવાળાની વાત થઈ. હવે હું તમને એવું કહું કે આપણે આ પ્રશ્ન જોઈને જ છે આનો જવાબ દઈ દેવો હોય કે મધ્યક કેટલો થાય. મારે સરવાળો જોતો જ નથી, મારે સીધો મધ્યક જોતો છે. બરાબર, કારણ કે મારી પાસે એવો ટાઈમ જ નથી, સરવાળો જ નથી ગોતવો મારે. તો એના માટે પણ કહું, ચલો ધ્યાન આપજો. તો શું લખી શકાય? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ગોતવો છે. ડાયરેક્ટ મધ્યક જે છે એ શું થાય? ડાયરેક્ટ મધ્યક, સરવાળો બરવાળો કાંઈ નહીં. બરાબર, સીધો જવાબ જ આવવો જોઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું થાય? હવે સમજો, મધ્યક ગોતવો હોય તો શું કરવાનું? તો એના માટે કંઈક સૂત્ર આવું છે, n પ્લસ 1 ભાગ્યા 2. n પ્લસ 1 ભાગ્યા 2 એટલે કે જે સંખ્યા આપી છે એમાં 1 ઉમેરી દો અને 2 વડે ભાગી નાખો. સમજો, ધારો કે અહીંયા જ આપણે આજ પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રથમ 10 કીધું છે એટલે 10 સંખ્યા છે, તો 10 માં 1 ઉમેરી દો. કેટલા થયા? 10 ને 1 11. 11 ભાગ્યા 2 એટલે 5.5. તો સીધો 5.5 જવાબ જ આવશે ભાઈ. આમાં તમારે ક્યાંય સરવાળો નથી ગોતવાનો, નથી કોઈ ગણતરી કરવાની, ખાલી ભાગ્યા 2 એટલે કે અડધા કરવાના છે. અડધા કરતા તો બધાને આવડે. બરાબર, ધારો કે હું એવો પ્રશ્ન પૂછું કે ભાઈ પ્રથમ 21 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? તો આપણે શું કરવાનું? આપણે મધ્યક ગોતવો જ સીધો. તો 21 વત્તા 1 એટલે કે 22. 22 ભાગ્યા 2 એટલે કે 11. તો 11 સીધો જવાબ મળી જાય. તો આવા પ્રકારનું ઓબ્જેક્ટિવ માટે આ ખાસ વસ્તુ યાદ રાખવી પડે. આ બંને પ્રશ્નો પૂછાઈ શકે અને અગાઉ પૂછાયેલા પણ છે. તો બંને પ્રશ્નો છે પૂછાઈ શકે, સરવાળો પણ પૂછાઈ શકે અને મધ્યક પણ પૂછાઈ શકે. બરાબર, એટલે ખાસ છે આને યાદ રાખવું. આવા જ પ્રકારનો એક ઓબ્જેક્ટિવની ચર્ચા વધારે કરીએ, તમારે જાતે કરવાનો છે. મેં પ્રશ્ન લખ્યો છે, પ્રથમ 50 ધન પૂર્ણાંક સંખ્યાનો મધ્યક શોધો. મેં મધ્યક જ કીધું છે. બરાબર, સરવાળો નથી કીધું. ઓકે, સમજો, પ્રથમ 50 ધન પૂર્ણાંક. હવે એમ થાય કે સર તમે તો પ્રાકૃતિક સંખ્યાનું જ કીધું, તો અહીંયા તો ધન પૂર્ણાંક આવી ગઈ. તો આપણે ધોરણ 10 માં આવી ગયા એટલે હવે આપણને એટલી તો ખબર પડવી જ જોઈએ. બરાબર, કે ધન પૂર્ણાંક કવ એટલે 1 થી જ શરૂ થાય. ધન એટલે કે પ્લસ. બરાબર, તો ધન પૂર્ણાંક કવ એટલે 1 થી જ શરૂ થાય. તો એનો મતલબ એવો જ કે છે કે આ પ્રાકૃતિક સંખ્યા જ છે. પ્રથમ 50 ધન પૂર્ણાંક એટલે 1 થી શરૂ કરીને 50 સુધીની આ સંખ્યાનો મધ્યક ગોતવો હોય, ડાયરેક્ટ મધ્યક. જો મેં હમણાં તમને સૂત્ર આપ્યું, n પ્લસ 1 ભાગ્યા 2. 50 વત્તા 1 એટલે કે 51 અને 51 ભાગ્યા 2 એટલે કે 25.5. તો બહુ સરળતાથી છે એ જવાબ આવડી જવો જોઈએ. બરાબર છે, આ જાતે કરવાનો છે. ઓકે, ત્યાર પછી આપણે નવો એક પ્રશ્ન લઈએ. પ્રશ્ન એવો છે કે પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય કેટલો થાય? જો પ્રશ્ન બદલાય છે થોડો. પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યા. હવે એકી કવ એટલે એકી સંખ્યા આપણને ખબર પડવી જોઈએ. આપણે નાના હતા ત્યારે એકી બેકી અવિભાજ્ય વિભાજ્ય ઘણું બધું ભણ્યા. ઓકે, તો પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યા. એકી એટલે ક્યાંથી શરૂ થાય? 1 થી. ચલો તો આપણે પહેલા તો બનાવીએ
1 3 5 7 અને 9 આ પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ 1 3 5 7 અને 9 ઓકે ચાલો હવે આનો મધ્યક શોધવાનો છે તો પહેલા તો બેઝિક મેથડ એટલે કે દાખલો ગણીએ કઈ રીતે થાય ચલો મધ્યક ગોતવો છે તો મધ્યક માટે મેં સૂત્ર તમને સમજાવ્યું કે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n તો આપણે એ જ રીતે દાખલો ગણીએ તો 1 ને 3 4 4 ને 5 9 9 ને 7 16 16 ને 9 25 બરાબર તો સરવાળો 25 થયો ઓકે ચલો આપણે લખીએ જો સમજો આપણે લખીએ કે x બાર બરાબર પેલા સૂત્ર લખીએ કે સિગ્મા xi ના છેદમાં n બરાબર ચલો x બાર બરાબર સિગ્મા xi એટલે કે આ xi તો આપણે ગોતી લીધા એનો સરવાળો મેં કીધું હમણાં સરવાળો આપણે કર્યો કેટલો થયો 25 25 ભાગ્યા 5 એટલે કે x બાર બરાબર 55 25 થાય એટલે x બાર બરાબર છે 5 મળે આ બેઝિક મેથડ થઈ દાખલો ગણ્યો આપણે પણ આપણી પાસે મેં કીધું એમ ઓબ્જેક્ટિવ માટે એટલો બધો ટાઈમ જ ન હોય બરાબર આવો દાખલો ગણવા ન બેસવાનું હોય કારણ કે આપણે બધા બહુ બિઝી માણસો છીએ તો આપણે શું કરવાનું તો કંઈક શોર્ટકટ વિચારવી પડશે એ શોર્ટકટ શું હશે જુઓ ચલો પહેલા તો આપણે એવું કહીએ કે સરવાળો પણ પૂછાઈ શકે અને પછી મધ્યક પણ પૂછાઈ શકે આની પહેલામાં આપણે હમણાં જોયું બરાબર કે સરવાળો પણ મેં કીધો અને સીધો મધ્યક પણ કીધો તમને બરાબર તો અહીંયા પણ હું એવું બે શોર્ટકટ આપું સરસ મજાની બરાબર કે એકી પ્રાકૃતિક સંખ્યા કે તો આપણે સમય નહીં બગાડવાનો કારણ કે મેં તો અત્યારે નાનું ઉદાહરણ લીધું હતું પ્રથમ 5 જ કીધું પણ તમને એવું હોય કે પ્રથમ 25 તો પ્રથમ 25 લખવા જઈએ ને સરવાળો કરવા જઈએ ને ભાગાકાર કરવા જઈએ ને એટલો બધો આપણી પાસે ટાઈમ હોય નહીં બરાબર તો આપણે બિઝી માણસો છીએ ને ભાઈ ઓકે તો એટલો બધો સમય ન હોય એના માટે આપણે શોર્ટકટ બનાવી તો એના માટે પણ હું લખું છું જો ભૂલના મના હે ભાઈ બરાબર આવી વસ્તુ કાંઈ ભૂલવાની નહીં આ નોટ કરી લેજો ભૂલના મના હે બરાબર ચલો ધ્યાન આપજો તો માની લ્યો કે હું એવું કહું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો મારે જોતો છે એકી પ્રાકૃતિક સંખ્યા પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો મારે જોતો છે એકી પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો મારે જોતો હોય તો હું શું કરી શકું બરાબર આટલો બધો તો ટાઈમ નથી જ કે આપણે સંખ્યાઓ લખી અને સરવાળો કરવા બેસીએ બરાબર તો એના માટે આ શોર્ટકટ જે કહું છું ને ધોરણ 8 ની અંદર આવે છે એટલે નવી નથી મેં કાંઈ નથી બનાવ્યું બરાબર નવી નથી જૂની જ ધોરણ 8 ના વર્ગમૂળ ચેપ્ટરની અંદર આવે છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જો ગોતવો હોય તો શું કરી શકાય એકી સંખ્યા હોવી જોઈએ ખાસ એટલે કે 1 3 5 7 આવી રીતે જેટલી કે એટલી બરાબર તો શું થાય સરવાળો શું થાય સમજો આપણે ખાલી એટલું જ જોવાનું છે આપણને કેટલી સંખ્યા આપી છે કેટલી કીધી આપણને 5 કેટલી કીધી 5 તો બસ 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ શું કરવાનું છે 5 નો વર્ગ જે સંખ્યા કે એનો વર્ગ કરી નાખો એ જ તમારો જવાબ હશે સરવાળો તો આપણને કીધું 5 એટલે 5 નો વર્ગ કરી નાખો કેટલો 5 નો વર્ગ થાય 25 તો 25 સરવાળો થાય જો 25 જ થાય છે માની લો પ્રશ્ન એવો છે કે પ્રથમ 10 એકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો બરાબર અથવા તો પ્રથમ 10 એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો તો પ્રથમ 10 લખવાની જરૂર નથી બરાબર આપણી પાસે એટલો ટાઈમ નથી ઓકે તો આપણે શું કરવાનું કેટલી કીધી તો કે પ્રથમ 10 તો બસ 10 નો વર્ગ કરી નાખો 10 નો વર્ગ કેટલો થાય 100 તો 100 છે એનો સરવાળો થતો હોય બરાબર છે કે નહીં તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જો ગોતવો હોય તો આપણી પાસે સૂત્ર બની ગયું n² એટલે કે n નો વર્ગ કરો એટલે સરવાળો મળી જાય પણ એકી પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ બરાબર આપણે લખીએ છીએ પ્રથમ n એટલે 1 થી શરૂ થાય ઓકે પણ મારી પાસે એટલોય ટાઈમ નથી
કે હું સરવાળો ગોતવા બેસું, મારે સીધો મધ્યક જોઈએ છે સર, એની માટે મારે શું કરવું? એની માટે પણ આપું. ચલો ધ્યાન આપો. તો શું કહી શકાય? તો કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક જોતો છે સીધો, તો શું થાય? સીધો મધ્યક, કોઈ સરવાળો નહીં, કોઈ ગણતરી નહીં, સીધો મધ્યક જોઈએ, સીધો જવાબ જોઈએ. ઓકે, એના માટે પણ કહું, જો ધ્યાન આપો. પ્રથમ 5 એવું કીધું. કેટલી કીધી? 5. કેટલી કીધી? 5. ઓકે, તમને જવાબ ખબર પડી જવી જોઈએ, બરાબર? જેટલી સંખ્યા કે છે, ખાસ સાંભળજો, જેટલી સંખ્યા કે છે એ જ તમારો જવાબ છે. તમને એવું કીધું પ્રથમ 5, તો બસ એનો મધ્યક પણ 5 જ થાય ભાઈ. એટલે કે હું એવું લખું છું, સરવાળો છે એ n થયો, સોરી મધ્યક જે છે એ n થયો. શું થયો? n. તમને એવું કીધું પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, પ્રથમ 5 કીધું એટલે 5 જ જવાબ છે, પૂરું, આગળ કાંઈ નહીં, બરાબર? સીધો જવાબ. સરવાળો કરવો હોય તો n², મધ્યક કીધું તો ઈનો એ જવાબ છે, બરાબર છે? હવે હું પ્રશ્ન તમને પૂછું કે પ્રથમ 15 એકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? જો મધ્યક પૂછું છું, જેટલો પૂછું છું એ જ જવાબ છે, તમારે કાંઈ વિચારવાનું થતું નથી, બરાબર? મેં પ્રથમ 15 કીધું તો 15 જવાબ. પણ પ્રશ્ન થોડોક બદલાય, એવું કે સરવાળો કેટલો થાય? તો સરવાળા માટે વર્ગ કરવો પડે. પ્રથમ 15 એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 15 નો વર્ગ એટલે કે 225. તો 225 છે એ સરવાળો બને. ક્લિયર છે? તો આ બે વસ્તુ, બે પાછા શોર્ટકટ નવા આપ્યા, બરાબર? તો મેં લખ્યું છે ભૂલ ના મના હે, ભૂલતા નહીં ભાઈ, બરાબર છે? નહીં તો પછી આવી મજૂરી કરવી પડશે, બરાબર? ક્લિયર છે? ઓકે, ત્યાર પછી આગળ વધીએ. તો મેં પ્રશ્ન લખ્યો છે પ્રથમ 8 એકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. બધાને આવડી જાય ભાઈ, હવે આમાં તો કઈ છે નહીં, બધાને આવડવો જોઈએ. કેટલો જવાબ આવે? ચલો કમેન્ટ કરજો જલ્દી, બરાબર? કેટલો જવાબ આવે? 8. સરસ. ચાલો, શું આવશે જવાબ? 8. જેટલો પ્રશ્ન પૂછો છે એ જ તમારો જવાબ છે. પણ એવો પ્રશ્ન પૂછાય કે સરવાળો કેટલો થાય, તો 8 નો વર્ગ એટલે કે 64. 64 છે એ જવાબ બનશે. ઓકે, સરસ. ચાલો, ત્યાર પછી બેકી. જો આમાં તો નવું આવું બધું આવે જ રાખે ભાઈ, બરાબર? પ્રશ્ન એવો છે કે પ્રથમ 5 બેકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. પેલા ફોર્મલ મેથડ, એટલે કે હું દાખલો ગણું પ્રોપર, કઈ રીતે બની શકે? ચલો ધ્યાન આપજો. તો લખીએ કે પ્રથમ 5 બેકી પ્રાકૃતિક સંખ્યા. પ્રથમ છે એટલે શરૂઆતથી કરીએ તો પહેલી બેકી પ્રાકૃતિક સંખ્યા આવે 2, પછી 4, પછી 6, પછી 8 અને પછી 10. આ 10 સંખ્યાઓ થઈ. કેટલી સંખ્યા થઈ ભાઈ? તો કે 10 સંખ્યાઓ થઈ. ઓકે, હવે આ 10 સંખ્યાનો સરવાળો પેલા આપણે ફોર્મલ મેથડ કરીએ છીએ, બરાબર? આ બધાનો સરવાળો કરીએ. ચલો, 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 10 30. સરવાળો કેટલો થયો? તો કે 30. ઓકે, ચલો હું સૂત્ર લખું છું, બરાબર? અને પછી સૂત્રની અંદર કિંમત લખીએ. જો ધ્યાન આપજો, x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. ચલો, x બાર એમ, કારણ કે એ તો જોતો છે, ગોતવાનો છે. સિગ્મા xi એટલે કે આ જે અવલોકનો મળ્યા છે એનો સરવાળો કરવાનો છે. એનો સરવાળો થયો 30. 30 ભાગ્યા 5 સંખ્યા છે એટલે 5. જો 5 નો ઘડિયો આવડે તો 5 6 30 થાય. ઘડિયો આવડે તો થાય, નકર નો થાય, બરાબર? તો x બરાબર કેટલા આવ્યા? 6. ઓકે, આ ફોર્મલ મેથડ છે. પણ આપણે બધા મેં કીધું એ પ્રમાણે બહુ બિઝી છીએ ભાઈ, તો એટલો બધો તો ટાઈમ ન હોય કે આ બધો આપણે સંખ્યા લખીએ ને સરવાળો કરીએ ને ભાગાકાર કરીએ, બરાબર? ઓકે, તો શું કરી શકાય? ચલો, એના માટે પણ શોર્ટકટ આપું, ભૂલતા નહીં હો પાછું. ચલો, હું લખું છું ભૂલ ના મના હે. બરાબર? ઓકે, હવે સૌથી પહેલા તો સરવાળા માટે, પછી મધ્યક માટે આપીશ, ચિંતા ન કરો. ચલો, પેલા છે એ સરવાળા માટે, તો હું લખું છું પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનો, બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થાય? જાતે આમ તો વિચારી શકાય,
બનાવી શકાય સૂત્રને. સમજો શું થાય. ચાલો, પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, જેને સૂત્ર ખબર પડી ગઈ હોય, બરાબર, કે સરવાળો આવો જ થાય એમ, તો એ કમેન્ટ કરી શકે છે, બરાબર, કે સરવાળા માટે સૂત્ર શું બની શકે, બરાબર. અને પછી મધ્યક માટે પણ આવડતું હોય તો કમેન્ટ કરીએ, કાંઈ એવું નથી કાંઈ. ઓકે, તો હું કહી દઉં કે પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ગોતવો હોય તો સૂત્ર છે એ કંઈક આવું બને: n ગુણ્યા n પ્લસ 1. એટલે કે જે સંખ્યા, જેટલી સંખ્યા કીધી છે એની અંદર 1 ઉમેરી દેવાનું અને ગુણાકાર કરવાનો. સમજો, મને એવું કીધું પ્રથમ 5, એટલે પેલા 5 અને 5 પછી શું આવે, એકડા બોલીએ, 5 પછી શું આવે તો કે 6. તો 5 ગુણ્યા 6 એટલે 5 6 30. તો એનો મતલબ સરવાળો 30 થાય, જો આપણે અહીંયા જોઈ શકીએ, બરાબર છે કે નહીં? ઓકે, તો આ છે એ સરવાળો મળી ગયો. હવે આ તો સરવાળાની વાત થઈ. સર, મધ્યક માટે શું? ડાયરેક્ટ મધ્યક જોતો હોય તો શું કરી શકાય, બરાબર? તો એની માટે પણ કહું, ચાલો ધ્યાન આપો. તો શું લખી શકાય? જો હું લખું છું, પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? સીધો મધ્યક ભાઈ, મધ્યક છે શું થાય? બહુ સરળ છે ભાઈ. શું થાય મધ્યક? તમે જુઓ તો આમ જાતે બનાવવાનું ટ્રાય કરાવું. જો કેટલી સંખ્યા કીધી? 5. જવાબ કેટલો આવ્યો? 6. હે, ફરી વાર, કેટલી સંખ્યા કીધી? 5. જવાબ કેટલો આવ્યો? 6. કઈ સમજાય છે? બરાબર. શું થાય? 5 પછી શું આવે? 6. તો 6 જવાબ હોય ભાઈ. તો એ જ છે ભાઈ, n પ્લસ 1. જેટલી સંખ્યા કીધી છે એની પછીની સંખ્યાનો જવાબ. જેટલી સંખ્યા કીધી એની પછીની સંખ્યાનો જવાબ. ધારો કે મને એવું કે પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ગોતો, તો 10 પછી શું આવે તો કે 11 જવાબ. બસ, વાર્તા પૂરી. સમજાણી વાત? તો આ શોર્ટકટ છે ભાઈ, આ બધું યાદ રાખવું પડે, એટલા માટે લખું છું, ભૂલના મના હે, બરાબર, ભૂલવાનું નથી. તો બહુ એટલે બહુ સરળ બની જાય જો આપણને આવડતું હોય તો. નહીં તો આપણે મજૂરી કરવી પડે ભાઈ, સેમ અહીંયા મેં કરી એ પ્રમાણે, બરાબર. આવી રીતે દાખલો પ્રોપર ગણવો પડે. અને જો આપણને આ બધું યાદ હોય, બરાબર, તો આપણે છે એ કોઈ પણ જાતની મહેનત કર્યા વગર સીધો જવાબ છે એ લખી શકીએ, બરાબર. તો ફરીવાર કહું છું, 3 સંખ્યાઓ આવી. પ્રથમ n સંખ્યા હોય એનો સરવાળો શું થાય તો કે n ગુણ્યા n પ્લસ 1/2, બરાબર. અને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું થાય તો કે n પ્લસ 1/2, એટલે કે n વત્તા 1 ભાગ્યા 2, બરાબર. પછી એકી પ્રાકૃતિક સંખ્યા આવી. તો એકી પ્રાકૃતિક સંખ્યા માટે સૂત્ર શું બન્યું? સરવાળા માટે n² અને મધ્યક માટે n, બરાબર છે. ત્રીજું આવ્યું બેકી સંખ્યા. પ્રથમ બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ગોતવો હોય તો સૂત્ર શું થયું? n ગુણ્યા n પ્લસ 1, એટલે કે જેટલી સંખ્યા કીધી છે એની પછીની સંખ્યા સાથે ગુણાકાર કરી નાખો. અને પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કહું તો જે સંખ્યા કીધી છે એની પછીની સંખ્યાનો જવાબ. બહુ એટલે બહુ સરળ છે, એ બની ગયું. તો આવા પ્રકારના પ્રશ્નો ભાઈ ઘણા બધા બની શકે, બરાબર. અહીંયા હું તો 5 જ કહું છું, બરાબર. બની શકે 7 હોય, 17 હોય, 20 હોય, 25 હોય, બરાબર. કોઈ પણ છે એ સંખ્યા છે મૂકી શકાય અહીંયા, બરાબર. એટલે નવા નવા પ્રશ્નો બનતા જાય. ઓકે, તો આ જાતે આવડવો જોઈએ, મોઢે આવડી જાય. 7 છે, 7 પછી શું આવે? કમેન્ટ કરો ચાલો જલ્દી. તો એ તમારો જવાબ છે. ત્યાર પછી છે એ પ્રશ્ન થોડોક બદલાણો. ચાલો, જો આ પ્રકારના પ્રશ્નો છે એ ભાઈ અવિભાજ્ય, વિભાજ્ય અને એમાં ગમે એમાં પૂછી શકાય. એવું હોય કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક શોધો, પ્રથમ 5 વિભાજ્ય સંખ્યાનો મધ્યક શોધો. તો આના માટે તો કોઈ શોર્ટકટ નથી, પણ એ તો આપણને પ્રથમ 5 ખબર પડવી જોઈએ. હું એમ કહું, પ્રથમ 5 અવિભાજ્ય કહું તો ખાસ છે એ યાદ રાખવું ક્યાંથી શરૂ થાય, બરાબર. આપણે જનરલી બધા બોલવા જ મંડીએ 1 2 3, એવું હોય નહીં, બરાબર કે નહીં. પ્રથમ 5 બેકી કહું એટલે 2 થી શરૂ થાય. 2 3 5 7 અને 11, બરાબર. ઓકે, ચલો. એવી રીતે વિભાજ્ય સંખ્યાનો પણ મધ્યક પૂછી શકાય અથવા તો સરવાળો પૂછી શકાય, બરાબર. તો આ પ્રશ્નો છે એ હોમવર્કમાં કરવા, તમારે જાતે પ્રયત્ન કરવાનો પ્રશ્ન બનાવીને. 5 લ્યો, 7 લ્યો, 10 લ્યો, તમારી મરજી. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન એક નવો આવ્યો. કેવું છે? જો અવલોકનો 6 7 x 8 y
અને 14 નો મધ્યક 9 હોય તો x પ્લસ વાય શોધો. આ અગાઉ પૂછાયેલો છે. આ પ્રશ્ન અગાઉ છે એ બોર્ડની પરીક્ષામાં એકવાર આવેલો છે. બરાબર, ચાલો ધ્યાન આપજો. હવે આમાં કોઈ શોર્ટકટ ન બની શકે ભાઈ, આમાં પ્રોપર દાખલો ગણવો પડે, થોડી ઘણી ગણતરી કરવી પડે. કઈ રીતે સમજો, ચાલો ધ્યાન આપજો. મેં એવું કીધું કે ભાઈ જો અવલોકનો 6, 7, x, 8, y અને 14, કેટલા અવલોકનો છે ગણો તો 1, 2, 3, 4, 5 અને આ 6 અવલોકનો છે ભાઈ. એટલે હું પેલા સૂત્ર લખું કે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. આ સૂત્ર છે. ચલો x બાર તો અહીંયા આપેલો છે કે મધ્યક કેટલો છે તો કે 9. મધ્યક કેટલો આપેલો છે? 9 આપેલો છે. તો x બાર ની જગ્યાએ 9 લખી શકાય. બરાબર સિગ્મા xi એટલે કે જે અવલોકનો આપ્યો છે એનો સરવાળો કરવાનો છે. ચલો સરવાળો કરીએ તો જુઓ તો 6 ને 7 13, 13 ને 8 21, 21 ને 4 25 ને 10 35. બરાબર, ફરી વાર 6 ને 7 13, 13 ને 8 21, 21 ને 4 25 ને 10 35. ઓકે 35. હવે સર ઓલા x અને y ક્યાં ગયા? પણ એનો કાંઈ સરવાળો થાય નહીં એટલે એને લખવું જ પડે પ્લસ x પ્લસ y. એનું કાંઈ થાય નહીં, જેમ આપણું ઘણીવાર કાંઈ થતું નથી. ચાલો 6 + 7 પ્લસ x પ્લસ 8 પ્લસ y પ્લસ 14 ના છેદમાં 6. બરાબર, ખોટું ન લગાડતા પાછા. સર પાછા તમે એમ કહો સર તો પાછા પર્સનલ થઈ ગયા. બરાબર, ચલો એવું નથી, તમને બધાને આવડે જ છે. ચલો ફરી વાર 6 + 7 આપણે 35 સરવાળો કર્યો તો હું અહીં લખું છું 35 + x + y ના છેદમાં 6. આ 6 ને છે એ ભાગાકારમાં છે, નિયમ પ્રમાણે એ આની આ સાઈડ જશે એટલે ગુણાકારમાં વયા જશે અને 9 × 6 6 × 9 = 54. 54 બરાબર 35 પ્લસ x પ્લસ y છે. આવું થયું. હવે આ 35 છે એ આપણે નથી જોતા કારણ કે મારે x પ્લસ y જોતું છે. બરાબર, એટલે આને હું આમને રહેવા દઉં. બરાબર, અને આ 35 ને આમ બોલાવી લો. એટલે હવે શું થઈ જાય તો અહીંયા લખું છું. હવે શું થઈ જાય તો કે x પ્લસ y બરાબર 54 - 35. બરાબર, તો x પ્લસ y જે છે કેટલા થાય તો કે 35 માં 15 નાખો એટલે 50 ને 14 19 છે એ જવાબ બની શકે. બરાબર, તો જવાબ શું આવ્યો? x પ્લસ y બરાબર 19. તો આવા પ્રકારનો પ્રશ્ન પણ છે એ પૂછી શકાય. આવા પ્રકારનો એક બીજો પ્રશ્ન પણ તમને કહું પછી. બરાબર, આ સમજાઈ ગયું ને? ઓકે, તો ત્યાર પછી છે એક બીજો પ્રશ્ન જોઈએ, આવા જ પ્રકારનો છે. આ નહીં, ચલો આ જો. ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો -5, -4, a 5, 7, 10 નો મધ્યક 2 હોય તો એ શોધો. બરાબર, એના જેવો છે. ઓલામાં આપણે બે સંખ્યા x અને y છે ગોત્યો તો x પ્લસ y, આમાં ખાલી a છે, એટલો જ ફેર છે, બાકી કાંઈ ફેર છે નહીં. ઓકે, સમજીએ. ચલો ફરી વાર પહેલા સૂત્ર લખીએ નિયમ પ્રમાણે. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. બરાબર, ચલો હવે અહીંયા તમે ધ્યાન આપો તો અહીંયા માઇનસ સંખ્યાઓ પણ છે. બરાબર, તો ધ્યાન રાખવાનું સરવાળા કરવામાં. 5 ને 4 9 થાય એ વાત સાચી, પછી બીજા 5 ને 7 ને બધાનો સરવાળો ન કરવા માંડાય. બરાબર, ચલો ધ્યાન આપજો. તમને એવું કીધું મધ્યક કેટલો છે તો કે 2. એનો મતલબ હું x બાર ની જગ્યાએ 2 લખી શકું. બરાબર, મધ્યક એટલે x બાર ની જગ્યાએ હું 2 લખી શકું. ઓકે, સિગ્મા xi એટલે કે આ બધાનો સરવાળો. જો હું અહીં લખું છું -5 પ્લસ -4 પ્લસ a પ્લસ 7 પ્લસ a પ્લસ 5 પ્લસ 7 પ્લસ 10 ના છેદમાં કેટલા અવલોકનો છે તો કાઉન્ટ કરીએ 1 2 3 4 5 અને 6, તો છેદમાં 6. બરાબર, ચલો ધ્યાન આપજો. જો આ -5 આ +5, માઇનસ પ્લસ માઇનસ કોણ જીતે? ઓકે, માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ જીતા. 5 માંથી 5 જાય તો 0, તો આ તો 0 થઈ ગયા ભાઈ, આની ગણતરી કાંઈ જરૂર છે નહીં. ઓકે, 7 માંથી 4 જાય તો 3 વધે. બરાબર, અને પ્લસ વધશે કારણ કે 7 મોટા છે, તો 3 અને 10 કેટલા થઈ ગયા? 13. તો અહીંયા છે આવું કંઈક વધ્યું. આ 6 છે ને હું આ સાઈડ જવા દઉં એટલે 6 દુ 12. બરાબર,
અહીંયા કેટલા વધ્યા ફરીવાર 7 માંથી 4 ગયા તો 3, 3 ને 10 13, 13 પ્લસ એ આવું વધ્યું એના છેદમાં સોરી છેદમાં તો લખવાની જરૂર છે નહીં બરાબર કારણ કે ગુણાવી દીધા આપણે તો અહીંયા થઈ ગયા 13 પ્લસ એ આ 13 ને હું આ સાઈડ બોલાવી લઉં કારણ કે મારે તો એ જોઈએ છે તો 12 માઇનસ 13 બરાબર એ એનો મતલબ થાય કે એ બરાબર છે એ -1 છે એ જવાબ બને કારણ કે 12 માંથી 13 જાય તો -1 છે જવાબ આવે બરાબર તો એ બરાબર -1 છે એ બન્યું તો આવા પ્રકારનો છે એ જવાબ આવે ઓકે સમજાણો દાખલો હવે જો અહીંયા એક શબ્દ આવ્યો ચડતા ક્રમમાં પણ અહીંયા કાંઈ એ ચડતા ક્રમનું કાંઈ કામ છે નહીં બધા અવલોકન જરૂરી છે બરાબર ચડતો ઉતરતો ક્રમ એ આગળ આવશે આગળના ટોપિકમાં ત્યારે ચર્ચા કરશું પાછા હવે એક પ્રશ્ન અહીંયા આપણે આ શીખ્યા જોયો મેં સ્કીપ કર્યો તો હવે એ શીખવાડો જુઓ શું કે છે કે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n ના છેદમાં 9 હોય તો n છે શોધો ઓકે ચલો પ્રશ્ન થોડોક છે એ અલગ છે બરાબર એમ થાય કે સર આમાં શું કરી શકાય પણ મેં તમને શોર્ટકટ શીખવાડેલું એમ થાય કે સાહેબ આમાં કેમ શોર્ટકટ આવે સમજો કહું હમણાં યાદ આવી જશે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આવું તો કંઈક સાંભળેલું નથી લાગતું અહીંયા શું આવ્યું હતું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આવું તો આપણે કંઈક જોયેલું છે ભાઈ આ તો ભણાવેલું છે મેં જોવો તો ચાલો ધ્યાન આપો ગોતીએ કેમ ગયું ચાલો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આવ્યું ને ભાઈ શું થાય n + 1 ભાગ્યા 2 શું થાય ભાઈ n + 1 ભાગ્યા 2 ઓકે બસ તો બસ એ જ છે જો અહીંયા ધ્યાન આપો શું કીધું જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તો એ તો n + 1 ભાગ્યા 2 થાય ભાઈ એનો મધ્યક તમને કેટલો આપેલો છે તો કે 5n ના છેદમાં 9 5n ના છેદમાં 9 બસ આને સોલ્વ કરી નાખો આ તો એક નાનકડું અમથું સમીકરણ બની ગયું બરાબર 7મા 8મા ધોરણમાં એક ચલ સુરેખ સમીકરણ આવતું એની જેમ ચલો આને હું આમ ગુણાવી દઉં તો આ થઈ જાય 9 ગુણ્યા n + 1 અને 2 ગુણ્યા 5n એટલે કે 10n બરાબર ચલો આનો ગુણાકાર આની સાથે કરું તો 9n અને 9 એકા 9 + 9 બરાબર 10n હવે જો આ 9n ને હું ઓલી સાઈડ મોકલી દઉં તો આ 9 બરાબર 10n - 9n એટલે ખાલી n વધશે તો n બરાબર કેટલા થઈ જાય તો કે 9 બસ આ જવાબ છે ભાઈ n બરાબર શું થાય 9 ફરીવાર કહું છું ધ્યાન આપજો જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તો એ તો મેં તમને લખાયું ભાઈ કેટલો થાય તો કે n + 1 ભાગ્યા 2 મધ્યક શું થાય n + 1 ભાગ્યા 2 આ તો આપણે જોયેલું છે અગાઉ એનો મધ્યક શું છે તો કે 5n ના છેદમાં 9 ઓકે તો બસ આ બેને સોલ્વ કરી નાખો ચોકડી ગુણાકાર કરો ચોકડી ગુણાકાર કરતા આવડે ને આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે બરાબર છે પછી આ છેદનો બેનો ગુણાકાર ન થાય ભાઈ હવે એમ થાય સર આપણે તો કરતા નથી પણ એ આપણે ભાઈ ત્યાં સરવાળો કે બાદબાકીની નિશાની હોય ને તો કરીએ બરાબરની નિશાની હોય તો કરીએ નહીં ઓકે ચાલો તો બસ ચોકડી ગુણાકાર કરો અને સાદું રૂપ આપો એટલે n બરાબર જવાબ મળી જાય 9 ઓકે આ થોડીક ફોર્મલ મેથડ થઈ કેવી મેથડ થઈ ફોર્મલ તમે જુઓ કે લાંબી રીત કરી આપણે સીધો જવાબ લખવો હોય તો કમેન્ટ કરો તો ભાઈ સીધો જવાબ લખવો હોય તો શું થાય તમને જવાબ દેખાવો જોઈએ ભાઈ જો તો શું છે 5n ના છેદમાં 9 તો જવાબ શું છે આપણો 9 મતલબ છેદમાં જે હશે એ જવાબ આવશે છેદમાં હશે એ જવાબ આવશે ક્લિયર છે તો આ શોર્ટકટ પણ બની ગઈ ભાઈ બરાબર છે કે નહીં અને ખાસ એવું યાદ રાખવાનું આવું હશે 5 ના ડબલ કરો એમાંથી એક માઇનસ કરો એ જ છેદ હોય ફરીવાર 5 ના ડબલ કરો 5n ગુણ્યા 2 એટલે 10n એમાંથી એક ઘટાડી દો એટલે 9 તો છેદમાં 9 હોય તો આવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો બની શકે ભાઈ બરાબર ધારો કે હું એક પ્રશ્ન અહીંયા લખું કે ભાઈ અહીંયા મેં લખ્યું 10n એના છેદમાં 10 દુ 20 20 - 1 એટલે કે 19 આવું કે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 10n ના છેદમાં 19 હોય તો n શોધો તો જવાબ તો આપણને ખબર પડી ગઈ શું છે જવાબ 19 ખ્યાલ આવી ગયો તો આવા પ્રકારના પ્રશ્નો છે બની શકે અને આપણને આવડવા પણ જોઈએ ક્લિયર છે ઓકે ચાલો તો આવા પ્રકારના પ્રશ્નો છે ભાઈ ઓબ્જેક્ટિવની અંદર છે પૂછાય ત્યાર પછીનો પ્રશ્ન બરાબર આ એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ
પછી આપણે અવર્ગીકૃત માહિતીને વિરામ આપી આના જેવા પ્રશ્નો હું તમને એક ફાઇલ છે એ મોકલશું આપણે, બરાબર, વર્કશીટ કરીને, જેની અંદર આના રિલેટેડ આવા ઘણા બધા પ્રશ્નો હશે, બરાબર. ઓકે, ત્યાર પછીનો પણ મેઇનલી મેં કન્સેપ્ટ બધો સમજાવી દીધો કે ઓબ્જેક્ટિવની અંદર કેવા કેવા પ્રકારનું પૂછાઈ શકે ભાઈ, બરાબર. પ્રશ્ન છે 20 અવલોકનોનો મધ્યક 45 છે. જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે તો નવો મધ્યક શોધો. ઓકે, ચલો ધ્યાન આપજો. તમને એવું કીધું 20 અવલોકનોનો મધ્યક 45 છે. મધ્યક આપણને ખબર છે એટલે કે x બાર બરાબર 45 છે. હવે દરેક અવલોકનને 3 વડે ભાગવાના છે. હવે પેલી વસ્તુ તો એ કે આપણી પાસે અવલોકનો છે જ નહીં. કેટલા છે એ ખબર છે, પણ કયા કયા છે એ ખબર નથી. કેટલા છે તો કે 20 અવલોકનો છે, પણ એ 20 કયા કયા કાંઈક ખબર હોય તો હું ભાગું ને ભાઈ. ધારો કે મને ખબર છે પેલું અવલોકન 6 છે, તો હું 6 ને 3 વડે ભાગી શકીશ. મને પેલું અવલોકન ખબર છે 12 છે, તો હું 12 ને 3 વડે ભાગી શકીશ. પણ ખબર જ નથી તો ખબર ન હોય ને સારું, બરાબર છે. ખબર ન હોય એ સારું. કઈ રીતે સમજો, ચાલો પેલા આપણે ઉદાહરણ જ જોઈએ. ફોર એક્ઝામ્પલ હું એવું કહું છું કે અહીંયા તમને એવું કીધું જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો અહીંયા ભાગવાનું આપ્યું છે ને, તો ત્યાં ઉમેરવાનું પણ આપી શકે, બાદ કરવાનું પણ આપી શકે અને ગુણવાનું પણ આપી શકે. ચારેય પ્રોસેસ થઈ શકે. એવું પણ કહેજો કે 20 અવલોકનોનો મધ્યક 45 છે. જો દરેક અવલોકનમાં 3 ઉમેરવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? દરેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે, દરેક અવલોકનમાંથી 3 બાદ કરવામાં આવે, દરેક અવલોકનને 3 વડે અથવા 5 વડે ભાગવામાં આવે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય ભાઈ, બરાબર. પણ મેથડ તો સેમ જ રહે. સમજો તમને શું કીધું, દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે. પહેલા એક હું ઉદાહરણ આપું છું, બરાબર. હું એવું કહું છું કે દરેક અવલોકનને 3 વડે ગુણવા. ચલો હું અવલોકનો મેં આપી દીધા 1 2 3 4 5. આ 5 અવલોકનો છે. ચલો નો મધ્યક કેટલો થાય વિચારો જોઈએ. તો જુઓ તો 1 + 2 એટલે 3 ને 3 6 4 10 ને 5 15, 15 ભાગ્યા 5 એટલે x બાર બરાબર મધ્યક કેટલો થાય ભાઈ? તો કે 5. 5 તેરી 15, સોરી 3. ઓકે, આ અવલોકનો હતા મારી પાસે, બરાબર. હવે પ્રશ્ન એવો કે છે આ બધા અવલોકનને 3 વડે ગુણતા, 3 વડે ગુણતા નવો મધ્યક શોધો. ચલો પ્રશ્ન બદલાણો. હવે 3 વડે ગુણતા નવો મધ્યક શોધો. તો મધ્યક ઈનો એ નો રહે, કારણ કે અવલોકનો મોટા થઈ ગયા, બરાબર. 3 વડે ગુણ્યા એટલે સંખ્યાઓ વધી જાય. ચલો આને 3 વડે ગુણું તો કેટલા થઈ જાય? તો કે 3. પછી આને 3 વડે ગુણું તો 6, આને 3 વડે ગુણું તો 9, આને 3 વડે ગુણું તો 12 અને આને 3 વડે ગુણું તો 15. ઓકે, હવે અવલોકનો આવા થઈ ગયા. 3 6 9 12 15. ઓકે, હવે ચાલો આનો મધ્યક ગોતીએ આપણે. ચલો પછી બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવું તમને કે શું ફેર પડે. ચલો x બાર બરાબર મધ્ય આપેલા અવલોકનનો સરવાળોના છેદમાં અવલોકનની સંખ્યા. 3 ને 6 9, 9 ને 9 18, 18 ને 12 30, 30 ને 15 45. 45 ભાગ્યા 5 કરો, 45 ભાગ્યા 5 એટલે 5 નવા 45 થાય. તો x બાર બરાબર 9 મળે. શું મળે? x બાર બરાબર કેટલા થાય? તો કે 9. ઓકે, આ તો અવલોકનો ખબર હતા ભાઈ. આ તો આપણને અવલોકનો ખબર હતા 1 2 3 એટલે આપણે ગુણ્યા, બરાબર. અહીંયા આપણને કાંઈ અવલોકનો ખબર નથી, એટલે આપણે શું કરવું એ સમજાવું હમણાં. ઓકે, તો અહીંયા ફેર શું થયો જુઓ તો. અહીંયા પેલા અવલોકનો નો મધ્યક કેટલો આવતો હતો? તો કે 3. પછી 3 વડે ગુણી નાખ્યા, પછી અવલોકનનો મધ્યક છે કેટલો આવ્યો? તો કે 9. હવે આ તો મજૂરી નો થઈ એક પ્રકારની. તમે જુઓ તો પેલા અહીંયા મધ્યક હતા એને બધાને 3 વડે ગુણ્યા, પછી સરવાળો કર્યો, પછી પાછા 5 વડે ભાગ્યા, પછી જવાબ 9 આવ્યો. પણ એના કરતા આવું જ કર્યું હોત તો જુઓ તો અહીંયા જે છે, બરાબર, અહીંયા તમારે જવાબ કેટલો આવ્યો હતો? તો કે 3. મેં એને જ ગુણ્યા 3 કરી નાખ્યા હોત તો જવાબ ન આવી જાત ભાઈ. આવી મજૂરી શું કામ કરવી? જો 3 ગુણ્યા 3 9, 9 જ જવાબ આવતો હતો. તો આવી કાંઈ પ્રોસેસ કરવી જ ન પડે ભાઈ. આવી પ્રોસેસ કાંઈ કરવી જ ન પડે. સીધો જો અહીંયાથી સમજાવું છું શું કરવાનું જ્યારે અવલોકનો ખબર ન હોય ત્યારે.
શું કરવાનું, સીધું જે પ્રોસેસ કીધી છે એ ગુણવાની કીધી, ભાગવાની કીધી, સરવાળાની કીધી, બાદબાકીની કીધી, કોઈ પણ કીધી, એ બધી પ્રોસેસ સીધી મધ્યક ઉપર કરવાની છે. યાદ રાખજો શું બોલું છું. સરવાળો કરવાનો કીધો, બાદબાકી કરવાની કીધી, ગુણવાનું કીધું, ભાગવાનું કીધું, જે કાંઈ પણ પ્રોસેસ કે એ બધી પ્રોસેસ સીધી મધ્યક ઉપર કરવાની. આપણો મધ્યક અહીંયા 45 છે ભાઈ. કેટલો છે? 45. તો હવે જે કાંઈ પણ વસ્તુ કહેશે એ બધું હું મધ્યક ઉપર કરીશ. મારે અવલોકનની કોઈ જરૂર છે નહીં. બરાબર, મારે કોઈ અવલોકનની જરૂર નથી. હું આ જવા દઉં છું. બરાબર, તો શું કરવાનું, શું જે કાંઈ પણ પ્રોસેસ કે એ સીધી મધ્યક ઉપર કરવાની ભાઈ. નવો મધ્યક મેળવવો છે તો લખવાનું નવો મધ્યક બરાબર નવો મધ્યક. આપણે કોઈની કાંઈ જરૂર છે નહીં ભાઈ. ઓકે, ચાલો. તો નવો મધ્યક બરાબર જૂનો મધ્યક પ્લસ જે કાંઈ પણ પ્રોસેસ કીધી છે, તમને શું કીધું, 3 વડે ભાગવામાં આવે. તો હું અહીંયા 3 વડે ભાગી નાખું. આ મારો જવાબ. તો નવો મધ્યક શું થાય, તો કે x બાર બરાબર જૂનો મધ્યક હતો 45, 45 ભાગ્યા 3 એટલે કે x બાર બરાબર 15. કોઈ પણ અવલોકનની જરૂરિયાત નથી ભાઈ. કોઈ પણ અવલોકનની જરૂરિયાત નથી. તો ખ્યાલ આવી ગયો કે આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય કે 20 અવલોકનનો મધ્યક 45 છે અને દરેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે તો દરેક અવલોકન હોવું જોઈએ. બરાબર, દરેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે, 3 વડે ભાગવામાં આવે, 3 ઉમેરવામાં આવે, 3 બાદ કરવામાં આવે. અથવા તો હજી એડવાન્સ જવું હોય તો એવું પણ કરી શકાય, 5 ઉમેરી 3 વડે ભાગતા કે 2 બાદ કરી 5 વડે ગુણતા, કોઈ પણ હોઈ શકે વસ્તુ. બરાબર, પણ એ બધી પ્રોસેસ સીધી તમારે જૂના મધ્યક ઉપર કરવાની છે, એટલું યાદ રાખો. બરાબર, આપણે કોઈ દાખલો અલગથી ગણવાની જરૂર નથી. બહુ ઓરલી મોઢે ગણતરી થઈ જાય, કારણ કે આપણે ઓબ્જેક્ટિવ કરીએ છીએ તો આપણી પાસે એટલો ટાઈમ હોય નહીં. શોર્ટકટમાં જ છે એ વિચાર આવવો જોઈએ. શું કીધું, 20 અવલોકનનો મધ્યક 45, 3 વડે ભાગવામાં આવે, 45 ભાગ્યા 3 15, 15 જવાબ, વાર્તા પૂરી. ઓકે, તો આવા પ્રકારના ઓબ્જેક્ટિવ છે એ ભાઈ બની શકે, બોર્ડની એક્ઝામમાં આવે. બરાબર, તો આ વાત થઈ અવર્ગીકૃત માહિતીનો મધ્યક. અવર્ગીકૃત માહિતીના મધ્યકમાં આવા બધા પ્રકારના પ્રશ્નો છે ભાઈ આવી શકે. હજી હું તમને આવા પ્રકારના પ્રશ્નો છે આપીશ. બરાબર, ત્યાર પછી આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક છે શીખશું. તો આજના પહેલા લેક્ચરમાં છે એ આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મધ્યકમાં જે આગળ વર્ગીકૃત માહિતીનો મધ્યક છે એ આપણે શીખવાનો છે. તો જોડાયેલા રહેજો. ઓકે.